છે। બીએમઆઈ એટલે વ્યક્તિની ઊંચાઈ અને વજનના આધારે તેની જે દુર્બળતા છે અથવા શરીરની જે શક્તિ છે એનું માપ છે। એનો હેતુ એ છે કે જે શરીરની જે પેશીઓ છે એ પેશીઓને નો જે જથ્થો છે જથ્થાને માપવાનો છે। તે વ્યક્તિની જે ઊંચાઈ છે તંદુરસ્ત શરીરનું વજન જે છે એ વજન આપણે જોઈ શકીએ કે વધે છે કે ઘટે છે એ રીતે બીએમઆઈને ઉપયોગમાં લેવામાં આવે છે। કેલ્ક્યુલેટર, બીએમઆઈ કેલ્ક્યુલેટર બ્રાઉઝરમાં જઈ બીએમઆઈ કેલ્ક્યુલેટર લખવાનું છે તો અહીંયા તમે જોશો કે ફર્સ્ટ લાઈનમાં જ અહીંયા બીએમઆઈ કેલ્ક્યુલેટર આપણે જોવા મળશે। હવે આ બીએમઆઈ કેલ્ક્યુલેટરને આપણે ટેપ કરીશું એટલે આવી રીતે બીએમઆઈ કેલ્ક્યુલેટર.net આવું સાઇટ ખુલે છે। આ ડાયલોગ બોક્સની અંદર તમે જુઓ છો કે મેટ્રિક યુનિટ છે, આ યુએસ યુનિટ છે, મેટ્રિક છે અને અધર યુનિટ છે। આપણે મેટ્રિક્સ યુનિટમાં જઈ અને આપણી એજ નાખવાની છે। અહીંયા ધારો કે મારી ઉંમર છે એ 40 વર્ષ છે તો જોઈ શકો છો મેલ ફિમેલ નાખજો, આપની હાઇટ અને આપની વેટ। આ બીએમઆઈ રેટ હવે કેલ્ક્યુલેટ કરો તો આપ જોઈ શકો છો કે આ રીતે કેલ્ક્યુલેટ થશે। 20.1 બીએમઆઈ આવે છે। બીએમઆઈનો અર્થ થાય છે બોડી માસ 25 કિલોગ્રામ મીટર પ્રતિ વર્ગ છે। તો આ રીતે આપણા શરીરનું બોડી કેલ્ક્યુલેટ કરી શકાય છે। દરેક વ્યક્તિએ આ રીતે જોઈ શકો છો તમે ચાર્ટની અંદર કે અંડરવેટ ઓછું વજન ધરાવતું હોય, ગ્રીન રંગ છે અહીંયા નોર્મલ છે, વચ્ચે ઓવરવેઇટ આવે છે, પીળો રંગ છે અને 30 થી 35 જો આવતું હોય એ પછી આવતું હોય તો ઓબેસિટી આપણે હોઈ શકે છે। તો આ રીતે બીએમઆઈ કેલ્ક્યુલેટર દ્વારા આપણે આપણા બીએમઆઈ કરાવી શકીએ ઓનલાઈન।